આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ છે, પણ શું તમને ખબર છે કે મહિલા દિવસની ઉજવણીનું કારણ કોઈ આનંદ કે ઉત્સાહની ઘટના નહીં, પરંતુ એક સમસ્યા હતી. અને વિશ્વ મહિલા દિવસ એ 8 માર્ચે જ કેમ ઉજવવામાં આવે છે? આ બંને પ્રશ્નોના જવાબ હું ચાંદની તમને આપીશ. એક સદી પહેલા જે કારણોસર આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ, તે કારણ અને સમસ્યા આજે પણ તેની તે જ છે. 1908માં 15,000 મહિલાઓએ કામકાજના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માંગણી સાથે ન્યુયોર્ક સિટીમાં આંદોલન શરૂ કર્યું અને આ દિવસના બીજ રોપાયા. 1917માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની ભોજન અને શાંતિની માંગણી માટેની હડતાલ શરૂ થઈ. રશિયાની મહિલાઓની 4 દિવસની હડતાલને કારણે વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો અને પદ ત્યાગવું પડ્યું. પણ તે સમયે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો અને ત્યારે 23 ફેબ્રુઆરીનો રવિવાર હતો. ગ્રેગરિયન કેલેન્ડરમાં 8 માર્ચનો આ દિવસ હતો, તેથી 8 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌથી પહેલા મહિલા દિવસની ઉજવણી 1911માં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવી હતી. પછી સંયુક્ત રાષ્ટ્રએ 1975માં 8 માર્ચ મહિલા દિવસની ઉજવણીની જાહેરાત કરી. પણ કમનસીબે આજે પણ મહિલાઓ તેમના કામકાજના બદલામાં પુરુષો કરતાં ઓછું વેતન મળે છે. આવી ફરિયાદો સામાન્ય મહિલાઓ સાથે મોટી કંપનીની સીઈઓ, ફિલ્મોની અભિનેત્રીઓ પણ કરી ચૂકી છે. આ સાથે કામના સ્થળે થતી જાતીય સતામણીનો ભોગ પણ મહિલાઓએ બનવું પડે છે. સામાન્ય અધિકારો માટે પણ લડવું પડે છે અને આજે તો આપણે આ વાતનો ગર્વ લઈએ કે આવી કેટલી અડચણો છતાં મહિલાઓ આગળ વધી રહી છે, પોતાની ઓળખ બનાવી રહી છે અને સફળતાના શિખરો સર કરી રહી છે. પણ ખરી ઉજવણી તો ત્યારે જ થશે જ્યારે દરેક સ્ત્રી પોતાના સ્ત્રી હોવાની ઉજવણી કરશે અને સાચે જ ગર્વ અનુભવશે.